નમસ્કાર સાથીઓ, ચૂંટણીના પડઘમ વાગી ગયા છે અને મતદાનનો માત્ર એક દિવસની ગણતરી બાકી છે. આવતીકાલથી મતદાન થવાનું છે. ભારતીય જનતા પાર્ટી ચૂંટણીના મેદાનમાં પોતાના ઉમેદવારોની સાથે હોય છે અને ઉમેદવારો હંમેશા સક્રિય, સક્ષમ અને લોકોનું કામ કરનારા ઉમેદવારો ભારતીય જનતા પાર્ટી આપતી હોય છે. આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીએ વિરમગામ વિધાનસભાના 8 જિલ્લા પંચાયતના સદસ્યો, 52 તાલુકા પંચાયતના સદસ્યો અને વિરમગામ નગરપાલિકામાં 36 કોર્પોરેટરોની પસંદગી એ ખૂબ સારા ઉમેદવારોની કરી હતી. આજે એક બે વિષય પર તમારા બધાની વચ્ચે ચર્ચા કરવા માટે ઉપસ્થિત થયો છું અને આશા રાખું છું કે આપણે બધા સાથે મળીને વિકાસની ગતિને વધુ મજબૂત બનાવીએ, વધુ તેજ બનાવીએ અને જનહિતના કામોમાં આપણે સૌ સાથે મળીને કામ કરીએ. સાથીઓ, સૌથી પહેલા તો આપ સૌને અપીલ કરું છું, વિનંતી કરું છું કે કાલે અવશ્ય મતદાન કરજો અને આ મતદાન એ વિકાસને, આ મતદાન વિશ્વાસ માટે અને આ મતદાન એ ગુજરાત માટે તમારા બધાનું થાય એ ખૂબ આવશ્યક છે, જરૂરી છે. સાથીઓ, સચાણા જિલ્લા પંચાયત બેઠકથી શરૂઆત કરું કે સચાણા જિલ્લા પંચાયત બેઠક ઉપર હીરાપુરા ગામના વતની જનકભાઈ પટેલ એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે એ લોકોની વચ્ચે ગયા છે, લોકોની વચ્ચે જઈને પોતાની વાત મૂકી છે અને લગભગ સચાણા જિલ્લા પંચાયતના ગામડાઓએ જનકભાઈને સારા મતે જીતાડવાનો સંકલ્પ કર્યો છે. ત્યારે મારી આપ સૌને વિનંતી છે કે આવતીકાલે વધુમાં વધુ મતદાન થાય અને આપણા જનકભાઈ સારા મતે જીતે એ દિશામાં સૌ સાથે મળીને કામ કરજો. 10 વર્ષનો તાલુકા સદસ્યનો એમનો અનુભવ એ જિલ્લા પંચાયતની અંદર લોકોને ખૂબ કામમાં આવશે. જનકભાઈએ મારી સાથે પણ કામ કર્યું છે છેલ્લા 3 વર્ષથી, એટલે મને ખ્યાલ છે કે એકદમ નિખાલસ માણસ છે, સરળ માણસ છે અને લોકોનું કામ કરવામાં એમનામાં ધગશ છે. એટલે સચાણા જિલ્લા પંચાયતની બેઠકની અંદર આવતા તમામ ગામડાના મારા ભાઈઓ બહેનો એ જનકભાઈ પટેલને જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવારને મત આપે અને નીચે તાલુકા પંચાયતના આપણા જે ઉમેદવારો છે એમાં ખાસ કરીને દસલાણા બેઠક ઉપર સતીશભાઈ સુરેશભાઈ ભરવાડ, કોકતા બેઠક ઉપર નૈનાબેન મકવાણા, નદિયાણા બેઠક ઉપર શંભુજી જુહાજી ઠાકોર, સચાણા બેઠક ઉપર ગીતાબેન પ્રતાપભાઈ જખવાડિયા અને એક બેઠક આપણે બિનહરીફ થયા છે બેહમદપુરા. એટલે ત્યાં તો તાલુકાની બેઠકના ઉમેદવાર મત આપવાનો વિષય નથી, પણ જિલ્લાની બેઠકમાં અને તાલુકાની બેઠકમાં તમામ જગ્યાએ આપણા ઉમેદવારો મતદાન થાય એવી મારી એક તો આપ સૌને અપીલ છે. સાથે જ બીજી જિલ્લા પંચાયત છે આપણી ઘોડા બેઠક. ઘોડા બેઠક ઉપર શ્રીમતી ભાવનાબેન જગદીશભાઈ વડલાણી એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે. ભાવનાબેન એ સ્વર્ગીય પ્રેમજીભાઈ વડલાણી આપણા પૂર્વ ધારાસભ્ય અને કોળી પટેલ સમાજનું ખૂબ મોટું નામ, એમના પુત્રવધુ છે અને જગદીશભાઈ વડલાણી ખૂબ સમાજસેવી છે અને વર્ષોથી લોકોની વચ્ચે રહેતા માણસ છે. એટલે મારી આપ સૌને વિનંતી છે કે ઘોડા જિલ્લા પંચાયત બેઠક ઉપર શ્રીમતી ભાવનાબેન જગદીશભાઈ વડલાણીને તમારો મત મળે અને નીચે આપણી તમામ તાલુકા બેઠક ઉપર પણ આપ સૌ લોકો સારા મતે આપણા ઉમેદવારને વિજય બનાવો અને નળકાંઠાના વિકાસમાં વધુ આપણે સારા કામ કરી શકીએ. એટલા માટે આપણે જિલ્લા પંચાયતનો ઉમેદવાર ખૂબ સારા મતે જીતે એની એક અપીલ આપ સૌને કરું છું. બીજી બેઠક છે શાહપુર. શાહપુર પણ નળકાંઠાની એક મહત્વની બેઠક છે. નળ સરોવર જેવું પ્રખ્યાત અભયારણ્ય પણ ત્યાં આવેલું છે અને ત્યાં આપણા ઉમેદવાર છે સેજલબેન હસમુખભાઈ ભક્તિરામભાઈ બખોડિયા, જે પૂર્વ તાલુકા સદસ્ય ભક્તિરામભાઈ બખોડિયા છે. ખૂબ ધાર્મિક માણસ છે, એમના પુત્રવધુ છે અને એ ત્યાંથી શાહપુર જિલ્લા પંચાયત બેઠક ઉપરથી ચૂંટણી લડે છે. એટલે શાહપુર જિલ્લા પંચાયત બેઠકમાં આવતા તમામ ગામના મારા ભાઈઓ બહેનોને વિનંતી છે કે આપ સૌ લોકો જિલ્લા પંચાયતના ઉમેદવારને, નીચે તાલુકા પંચાયતના તમામ ઉમેદવારને ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર મતદાન કરો એવી મારી આપ સૌને ખાસ વિનંતી છે. પછી આપણી બેઠક છે કરથલ જિલ્લા પંચાયત બેઠક. કરથલ જિલ્લા પંચાયત બેઠક ઉપર ઓગણ ગામના વિષ્ણુભાઈ જાદવ ત્યાંથી ચૂંટણી લડી રહ્યા છે અને વિષ્ણુભાઈ ગઈ વખતે પણ જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે ખૂબ સારી સેવા કરી છે. આ વખતે પણ તમારા બધાનો મત એ વિષ્ણુભાઈની સાથે રહી અને નીચે તાલુકા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને તમે વધુમાં વધુ મતદાન કરો એવી મારી આપ સૌને વિનંતી કરું છું. સાથે જ માંડલ જિલ્લા પંચાયતની બેઠક છે, ત્યાં ઇન્દુબેન મહેશભાઈ પટેલ એ આપણા પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ મહેશભાઈના ધર્મપત્ની છે.
એ ત્યાંથી ચૂંટણી લડે છે. મારી આપ સૌને વિનંતી છે કે આપણે બધા સાથે મળીને ઇન્દુબેન મહેશભાઈ પટેલને પણ ત્યાં સારા મતે ચૂંટણી જીતાડીએ. નીચે તાલુકાની બેઠકમાં લડતા તમામ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને પણ આપણે સારા મત આપીને ચૂંટણી જીતાડીએ એવી એક વિનંતી કરું છું. એ પછી એક બેઠક આવે છે સીતાપુર બેઠક. સીતાપુર બેઠક ઉપર અમરસિંહભાઈ ઠાકોર એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે. સીતાપુર ગામના જ છે અને અમરસિંહભાઈ ઠાકોર સમાજના ખૂબ જૂના આગેવાન છે, રાજકીય માણસ છે, સામાજિક માણસ છે અને દરેક સમાજ સાથે જોડાયેલા માણસ છે. તો ત્યાં પણ મારી આપ સૌને વિનંતી છે કે સીતાપુર જિલ્લા પંચાયત બેઠક અને નીચે આવતી તમામ તાલુકા પંચાયત બેઠક પર ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર આપ સૌ લોકો મતદાન કરો એવી મારી આપ સૌને નમ્ર વિનંતી અને અપીલ છે. એ પછી આપણી દેત્રોડ જિલ્લા પંચાયતની બેઠક છે. દેત્રોડ જિલ્લા પંચાયત બેઠક ઉપર રંજનબા નવભા સોલંકી ચૂંટણી લડે છે. નવભા સોલંકી મૂળ દેકાવાડા ગામના છે અને નવભા પોતે SRP ની અંદર પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે. એમનો દીકરો પણ તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂકેલા છે. ખૂબ સમાજસેવી માણસ છે. સોલંકી દરબાર સમાજની અંદર આગળ પડતા એમના સેવાના કામો પણ હોય છે ને દરેક સમાજને સાથે લઈને ચાલતા માણસ છે. એટલે મારી આપ સૌને વિનંતી છે કે એમના ધર્મપત્ની રંજનબા નવભા સોલંકી જિલ્લા પંચાયતના ઉમેદવાર છે. નીચે તાલુકા પંચાયતની 9 બેઠક ઉપર આપણે ખૂબ સારું મતદાન કરી અને કમળના બંનેના નિશાન ઉપર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ત્યાં આપણે સારું મતદાન કરીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડીએ. એ પછી આપણી બેઠક આવે છે ખાસ કરીને સુવાડા બેઠક. અને સુવાડા બેઠક ઉપર આપણા શંભુભાઈ હરગોવિંદદાસ પટેલ ચૂંટણી લડી રહ્યા છે. શંભુભાઈ પહેલા પણ જિલ્લા પંચાયતના સદસ્ય હતા અને મારી આપ સૌને વિનંતી છે કે શંભુભાઈને પુનઃ એકવાર ત્યાં જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે આપ ચૂંટીને મોકલો અને એની નીચે આવતી તમામ આપણી તાલુકા પંચાયતની બેઠક પણ ખૂબ સારા મતે આપણે જીતીએ. એટલે જિલ્લા પંચાયત 8 અને 52 તાલુકા પંચાયતમાંથી 4 તો આપણે બિનહરીફ થયા છે. બાકીની 48 બેઠકો માટે જે મતદાન થવાનું છે એમાં ખૂબ સારા મતદાન આપના દ્વારા થાય એવી મારી આપ સૌને નમ્ર વિનંતી અપીલ છે. વિરમગામ વિધાનસભાના વિકાસ માટે 8 જિલ્લા પંચાયત અને તમામ બાકી રહેલી તાલુકા પંચાયત આપણે સારા મતે જીતીએ એવી અપીલ આપ સૌને કરી રહ્યો છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.